Gyanosphere. Preparation for future. કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું પ્રતીક દેસાઈ તમારા મેથ્સ ગુરુ અને જ્ઞાનોસ્ફિયર આપ સૌનું સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણવા જઈ રહ્યા છીએ પીવાયક્યુ સિરીઝમાં ચેપ્ટર નંબર 6 ઈ પણ ત્રિકોણ. હવે વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 6 ત્રિકોણમાં છેલ્લા 3 વર્ષમાં પીવાયક્યુ એટલે કે 2023, 24 અને 25 3 વર્ષમાં જે કંઈ પણ ક્વેશ્ચન આ ચેપ્ટરમાંથી પૂછાયેલા છે એ બધા જ ક્વેશ્ચનો વિદ્યાર્થી મિત્રો આપણે આજના આ સિરીઝ એટલે કે આ ચેનલમાં અને આ વિડીયોમાં આપણે જોવાના છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો જોઈએ ચેપ્ટર નંબર 6 ત્રિકોણ. પણ એની પહેલા એક તમારી માટે સરપ્રાઈઝ છે વિદ્યાર્થી મિત્રો, કારણ કે છેલ્લા 3 વર્ષના પેપરમાં આમાંથી એક જ ક્વેશ્ચન કોમન પૂછાયેલો છે વિદ્યાર્થી મિત્રો. તો બસ અમારા આ YouTube ચેનલ અને આ વિડીયો સાથે તમે જોડાયેલા રહેજો અને છેલ્લે સુધી તમારે આ જોતો રહેવાનો છે વિડીયો, કે જેથી તમને બધી વસ્તુ મળી જાય. તો ચાલો શરૂ કરીએ ચેપ્ટર નંબર 6 ત્રિકોણ. તો ચેપ્ટર નંબર 6 ત્રિકોણની જો આપણે વાત કરીએ તો સૌથી પહેલા એના ગુણભારની વાત કરીએ કે જનરલ વિકલ્પ સાથે અને જનરલ વિકલ્પ વિના કેટલા માર્કનું પૂછાય છે. તો સૌથી પહેલા એના જો માર્ક વેઇટેજની વાત કરીએ તો જનરલ વિકલ્પ વિના તો કેટલા માર્કનું પૂછાય છે? તો કે 4 માર્કનું પૂછાય છે. કેટલા માર્કનું વિદ્યાર્થી મિત્રો? 4 માર્કનું. કેમાં? જનરલ વિકલ્પ વિના. હવે છે જનરલ વિકલ્પ સાથે. તો જનરલ વિકલ્પ સાથે, તો જનરલ વિકલ્પ સાથે કેટલા માર્કનું પૂછાય છે? તો કે મારે 8 માર્કનું પૂછાય છે. કેટલા માર્કનું વિદ્યાર્થી મિત્રો? 8 માર્કનું. તો જનરલ વિકલ્પ વિના 4 માર્કમાં પૂછવામાં આવે છે. આપણે મેઇન આના ઉપર ફોકસ કરવાનું છે. તો ત્રિકોણમાં જનરલ વિકલ્પ વિના કેટલા માર્કનું પૂછાય છે? 4 માર્કનું. ચાલો જોઈએ. તો સૌથી પહેલું આપણે પેપર લેશું બોર્ડ પીવાયક્યુ 2025. તો સૌથી પહેલા જોવો જોઈએ તો કે બોર્ડ પીવાયક્યુ 2025 એમાં શું પૂછાયેલો છે? પહેલો ક્વેશ્ચન તો કે જો 47મો ક્વેશ્ચન અને કેટલા માર્કમાં પૂછાયેલો છે? 4 માર્કમાં પૂછાયેલો છે. આ કેટલા માર્કનો છે? તો કે 4 માર્કનો પ્રશ્ન છે. જો સાબિત કરો કે જો ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર દોરેલી રેખા બાકીની 2 બાજુઓને ભિન્ન બિંદુઓમાં છેદે તો તે બાજુ પર કપાતા રેખાખંડો તે બાજુનું સમપ્રમાણમાં વિભાજન કરે છે. હવે બધાને આ જે છે ને ગોખેલો છે, આ પ્રમેય છે. શું છે વિદ્યાર્થી મિત્રો? પ્રમેય. પ્રમેય 6.1 સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય કયો તો પણ ચાલે. તો આ જે છે એ આપણો કયો છે? પ્રમેય 6.1. એને આપણે શું ઓળખીએ છીએ? સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય. તો વિદ્યાર્થી મિત્રો ચાલો શરૂઆત કરીએ ક્વેશ્ચન નંબર 47. અને એના અથવામાં શું હતો? તો કે દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓ માટે જે છે એ શું હતો? તો કે 2 ત્રિકોણની સમરૂપતા માટેની 4 જે શરત જે છે એ 4 શરત એને જે છે દર્શાવવાની હતી. ખાલી આ શેના માટે હતો વિદ્યાર્થી મિત્રો? દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓ માટે. આપણી માટે છે નહીં. અને જો આપણી માટે આ કેમાં પૂછાઈ શકે? MCQ માં પૂછાઈ શકે કે નીચેનામાંથી સમરૂપતાની જે છે શરતો કઈ કઈ છે. તો નીચેનામાંથી તમને 3 સાચી આપી હોય અને 1 શું આપી હોય? ખોટી આપી હોય. તો એ ખોટી તમને શોધતા આવડે છે. તો આપણે એમાં પડતા નથી. આપણે જે મેઇન ક્વેશ્ચન જે છે 4 માર્કનો 47મો ક્વેશ્ચન પ્રમેય 6.1 બસ એને આપણે સોલ્વ કરવા જઈ રહ્યા છીએ. તો કેટલામો પ્રમેય છે? પ્રમેય 6.1. ચાલો પ્રમેય 6.1. તો ચાલો આને આપણે સાબિત કરવાનો છે. તો ચાલો નવા પેજ ઉપર આપણે એને સૌથી પહેલા કઈ રીતે લખવો એ આખી વસ્તુ પહેલા સમજાવું છું. જો સૌથી પહેલા જ્યારે પ્રમેય પૂછાય ને તો આન્સરમાં સૌથી પહેલા એનું વિધાન લખવાનું. શું લખવાનું? વિધાન. વિધાન એટલે શું? તો કે ઉપરની જે ઓલી બ્લુ કલરની લાઈન તમને ટેક્સ્ટ બુકમાં આપેલી છે ને પ્રમેય 6.1 કરીને જો
ઘરે જઈને અથવા તો તમે જો ઘરે જ હોય તો ટેક્સ્ટ બુક ખોલીને એકવાર જોઈ લેજો. બ્લુ કલરની એક તમને લાઈન આપેલી હશે તો એને શું કહેવાય છે? વિધાન કહેવાય છે. અને ખરેખર જો આ પ્રશ્નમાં તમને વિધાન આપી દીધું છે, આઈ રહ્યું, આ જ સેમ ટુ સેમ તમારે કેમાં હશે? તો કે ટેક્સ્ટ બુકમાં હશે. તો આ શું છે? સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય કયો તો પણ ચાલે, પ્રમેય 6.1 કયો તો પણ ચાલે, અને આ એનો શું છે વિદ્યાર્થી મિત્રો? વિધાન છે. હવે તમને ઘણીવાર એમ પૂછે કે સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય લખો તો તમારે આ વિધાન લખવું પડે, વિધાન લખવું ફરજિયાત છે. અને વિધાન આપી દીધું હોય તો આપણી માટે શું બને? સરળ બને કે વિધાન જે છે એ જોઈ જોઈને શું કરવાનું? લખી નાખવાનું. બાકી વિધાન જે છે મગજમાં તમને યાદ રહેવું જોઈએ. ચાલો તો સૌથી પહેલા બેઠે બેઠું છે તો લખી નાખીએ. સૌથી પહેલા લખીએ આન્સર. જો કઈ રીતે લખવાનું એક એક વસ્તુ જોતા જાજો, બધી જ વસ્તુ તમને સમજાવીશ. ચાલો કે સૌથી પહેલા મારે શું લખવું પડે? વિધાન. ચાલો તો વિધાન. ચાલો વિધાન લખીએ. જો વિધાન શું આપેલું છે? તો કે જો ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર, તો લખે જો ત્રિકોણની, જો ત્રિકોણની, 2 મિનિટ વિદ્યાર્થી મિત્રો, જો ત્રિકોણની કોઈ એક બાજુને, કોઈ અવાજ આવતો હતો ને બંધ થઈ ગયો ને, ડન. ચાલો તો જો ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર દોરેલી રેખા, જો ઈ જ છે અહીંયા જે લખું છું ઈ જ છે, જો સમાંતર દોરેલી રેખા, દોરેલી રેખા બાકીની બે, જો એ બધી વસ્તુ ઈ જ છે, બાકીની બે બાજુઓને ભિન્ન બિંદુઓમાં છેદે, બાકીની બે બાજુઓને ભિન્ન બિંદુમાં છેદે, ભિન્ન બિંદુમાં છેદે તો બાકીની બે બાજુઓ દ્વારા કપાતા જે રેખાખંડો છે ને એનો ગુણોત્તર કેવો હોય છે? સમપ્રમાણમાં હોય છે. જો એ લખેલું છે તો કે શું છેદે તો તે બાજુ પર કપાતા રેખાખંડો તે બાજુઓનું સમપ્રમાણમાં વિભાજન કરે છે. તો તે બાજુઓ પર, મગજમાં યાદ રાખતા જાજો, તો તે બાજુઓ પર, તો તે બાજુઓ પર કપાતા રેખાખંડો, રેખાખંડો નો ગુણોત્તર, જો અથવા ગુણોત્તર નો લખો અથવા જો સમપ્રમાણમાં લખી નાખો તો પણ ચાલે. તો રેખાખંડો તે બાજુઓનું સમપ્રમાણમાં વિભાજન કરે છે, તે બાજુઓનું સમપ્રમાણમાં, ચાલો સમપ્રમાણમાં વિભાજન કરે છે, વિભાજન કરે છે. ચાલો વ્યવસ્થિત જો આખે આખો, જો ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર દોરેલી રેખા બાકીની બે બાજુઓનું ભિન્ન બિંદુમાં છેદે તો તે બાજુઓ પર કપાતા રેખાખંડો તે બાજુનું સમપ્રમાણમાં વિભાજન કરે છે. મારા અક્ષર જે છે અહીંયા શું કર્યા છે? મેં મોટા કર્યા છે એટલે તમને થોડુંક વિધાન મોટું લાગે. બાકી જે આ વિધાન જે છે વધીને અઢી લીટીમાં સમાઈ જાય, બરોબર? એમાં કાંઈ તમારે ઓલું વિચારવાની જરૂર નથી કે સાહેબ આ વિધાન તો આવડું મોટું કેમ યાદ રહે. યાદ રહી જ જાય. ખાલી આ કેવું લાગે છે તમને? મોટું લાગે છે, બાકી છે એટલું જ. જો આ બે લીટીનું જ છે વિદ્યાર્થી મિત્રો. તો કેમ યાદ રાખવું ને એ પણ તમને સમજાવું. ચાલો સૌથી પહેલા છે ને, જો વિધાન લખાઈ જાય ને, વિધાન પછી સૌથી પહેલું કામ કરવાનું તમારે આકૃતિ. સૌથી પહેલા આકૃતિ દોરી લેવાની, પછી જ બધું પક્ષ, સાધ્ય અને સાબિતી લખવાનું. ત્યાં સુધી એક પણ વસ્તુ લખવાની કાંઈ જરૂરિયાત નથી. તો સૌથી પહેલા જે છે આપણે આકૃતિ વ્યવસ્થિત દોરીએ. ચાલો સૌથી પહેલા ત્રિકોણ,
ચલો આ ત્રિકોણ થઈ ગયો. હવે ત્રિકોણની કોઈ એક બાજુ જો આને નામ આપી દે એ બી અને સી. તો એબીસી ને સમાંતર હોય એક બીજી રેખા દોરું છું. ચાલો આ બીજી રેખા કઈ છે તો કે આ ડી અને આ શું છે ઈ છે. તો ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર દોરેલી રેખા કઈ છે રેખાખંડ ડીઈ એ બાકીની બે બાજુઓને બે ભિન્ન બિંદુમાં છેદે ડી અને ઈ ને અને બે ગુણોત્તરમાં વિભાજન કરે બે રેખાખંડો જો એડી અને ડીબી અને એઈ અને એસી. તો આ બેનો ગુણોત્તર લ્યો અને આ બેનો ગુણોત્તર લ્યો તો એ શું થાય છે સમપ્રમાણમાં વિભાજન કરે છે. એટલે આ બેના ગુણોત્તરનું જે મૂલ્ય આવે એટલું જ મૂલ્ય આ બેના ગુણોત્તરનું આવે. ચાલો સમજાય છે. તો હવે સાહેબ આમાં શું કહેવા માંગો છો તો આખે આખું સમજીએ. જો ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર, હવે ત્રિકોણ એબીસી લીધો, કોઈ એક બાજુ બીસી લીધી, બીસી ને સમાંતર રેખા, સમાંતર એટલે શું એકબીજાને ક્યારેય ટચ કરે નહીં. અનંત સુધી જ્યારે તમે એને લંબાવો ત્યારે એકબીજાને ક્યારેય ટચ કરે નહીં એટલે કે છેદે નહીં. તો બીસી ને સમાંતર રેખા કઈ છે ડીઈ છે. ચાલો ઓકે, બે બાજુઓને ભિન્ન બિંદુમાં છેદે તો એબી બાજુ એસી બાજુ એટલે એબી ને ડી બિંદુમાં અને એસી ને એ બિંદુમાં છેદે તો શું થાય તો તે બાજુ પર કપાતા રેખાખંડો, તો તે બાજુ એટલે એબી બાજુ પર બે રેખાખંડો મળે. પેલો રેખાખંડ એડી અને બીજો રેખાખંડ ડીબી. અને પછી તો કે તે બાજુઓનું સમપ્રમાણમાં વિભાજન કરે. તો જો એસી માં જે છે એઈ અને એસી, તો આ સમપ્રમાણમાં વિભાજન કરે એનો મતલબ શું તો કે જ્યારે આ એબી ઉપર જે બે રેખાખંડો કપાય છે કયા કયા એડી અને ડીબી, એનો શું લ્યો તમે ગુણોત્તર લ્યો અને એનો જે જવાબ મળે એ કોને બરાબર હોય તો કે એસી માં જે બે રેખાખંડો કપાય છે પેલો રેખાખંડ કયો એઈ અને બીજો રેખાખંડ કયો તો કે ઈસી, ઈ બે નો ગુણોત્તર લ્યો તો આ બે નું મૂલ્ય જે છે એ હંમેશા કેવું આવે છે સરખું આવે છે. એટલે આ બે નો ગુણોત્તર લ્યો એ કોના જેટલો આવે તો કે આ બે ના ગુણોત્તર જેટલો. ચાલો સમજાય છે. તો બસ આ જ વસ્તુ જે છે આપણને વિધાન કહેવા માંગે છે. તો હવે સાહેબ એને સાબિત કઈ રીતે કરવું તો કે સૌથી પહેલા જે છે આકૃતિ આપણે આખી દોરી નાખીએ. ચાલો હવે આકૃતિમાં શું કરવાનું તો કે અહીંયાથી છે ને જો હું એક વેધ દોરું છું. વેધ એટલે શું તો કે જો આ ત્રિકોણ બને છે એડીઈ, આ ઉપરનો એક નાનો ત્રિકોણ કયો કહેવાય એડીઈ. તો એમાં કોઈ એક બિંદુથી કોઈ બીજી બાજુ ઉપર હું શું દોરું છું લંબ દોરું છું અને જ્યાં અડે છે અહીંયા બરાબર એને શું નામ આપું છું એમ નામ આપું છું. અને અહીંયા ઈ થી એક લંબ દોરું, લંબ એટલે કે શું સીધું 90 અંશનો ખૂણો ટૂંકમાં. ચાલો તો અહીંયા શું આપું છું એન નામ આપું છું. તો હવે એવી જ રીતે હું જો અહીંયા જોડી દઉં છું, જો એક અહીંયા અને એક અહીંયા. શું કામે જોડું છું એ આગળ જતા તમને ખબર પડશે. ચાલો તો સૌથી પહેલા જોવો જોઈએ આખે આખી આકૃતિ મારી પાસે શું થઈ ગઈ તૈયાર થઈ ગઈ. જો એકદમ વ્યવસ્થિત આકૃતિ દોરવાની, આકૃતિના પણ તમને માર્ક મળે છે બરાબર. હું તમને બતાવીશ કે અમને જે કી આપે, અમે પેપર ચેક કરવા જાય ત્યારે અમને કી આપે કે ભાઈ જો આકૃતિ દોરી હોય અને વિધાન લખેલું હોય તો આટલા માર્ક, પછી પક્ષ અને સાધ્ય લખેલું હોય તો આટલા માર્ક, અને સાબિતીમાં જો આ પેલું બીજું ત્રીજું સ્ટેપ લખ્યું હોય તો આટલા માર્ક અને બાકીના આટલા માર્ક. એવી રીતે માર્ક અહીં આપવામાં આવે છે. ચાલો તો જો હવે શું દોર નાખ્યું સાહેબ અહીંયા વેધ દોરો ને તો એ વેધ હંમેશા 90 અંશના ખૂણે હોય. તો આ 90 અંશનો ખૂણો ક્યારેય ભૂલવાનો નહીં. જો તમારે જે છે 80 માંથી જો સાંભળ્યું 80 માંથી જો 75 માર્ક ને વટે ને ત્યારે આ બધી વસ્તુ ચેક કરવામાં આવે કે ભાઈ 90 અંશનો ખૂણો દોરેલો છે કે નહીં. જો 90 અંશનો દોરેલો ન હોય તો જ્યાંથી ન કપાતો હોય ત્યાંથી અડધો કાપવાની ટ્રાય કરે. એટલે 90 અંશનો ખૂણો ન દોર્યો હોય ને એટલે શું કાપી નાખે મોડરેટર શું કરે તો કે અડધો માર્ક શું કરી નાખે કાપી નાખે. તો આપણે અડધો માર્કે આપણે જવા દેવો નથી. એટલે પહેલેથી જ આપણે એવી પ્રેક્ટિસ પાડવાની કે વ્યવસ્થિતપણે આપણી જે આકૃતિ હોવી જોઈએ. જો આખે આખી આકૃતિ શું થઈ ગઈ તૈયાર થઈ ગઈ. તો હવે આકૃતિને તમે યાદ આરામથી રાખી શકો કે પહેલા ત્રિકોણ દોરવાનો, ડીઈ દોરવાનું, પછી તો કે વેધ દોરવાના, પછી ડીસી અને બીઈ ને શું કરવાના જોડી દેવાના. તો હવે આપણે જે છે સૌથી પહેલા પ્રમેયમાં 3 વસ્તુ મહત્વની હોય: પક્ષ, સાધ્ય અને સાબિતી. તો પક્ષ એટલે શું ખબર છે મોટા ભાગના શું કરે ગોખી નાખે, પણ આપણે પ્રતીક સ્તરના વિદ્યાર્થીઓ છીએ તો આપણને ખબર હોવી જોઈએ કે પક્ષ કઈ રીતે લખાય. પક્ષ છે ને તમને વિધાનમાં જ આપેલો હોય કે વિધાન છે ને એમાં જ પક્ષ હોય. જો કઈ રીતે સમજાવો
તો પક્ષ એટલે શું કે તમને કઈ વસ્તુ આપેલી છે, જે વસ્તુ આપેલી હોય ને એને પક્ષ કહેવાય, અને જેને સાબિત કરવું છે ને આપણે એને સાધ્ય કહેવાય. પક્ષ એટલે શું, જે આપ્યું છે એ, અને સાધ્ય એટલે શું, મારે શું સાબિત કરવું છે. તો પક્ષ એટલે શું, તો કે સૌથી પહેલા જો આપણે નવા પેજ ઉપર વ્યવસ્થિતપણે પેલા આપણે લખીએ પક્ષ, પક્ષ આવી રીતે વ્યવસ્થિત લખવાનું છે, બરાબર. ચાલો પક્ષ લખીએ. તો પક્ષ એટલે શું, શું મને આપ્યું છે, તો કે જો ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર, જો એક એક લીટી વાંચતો જાય, એક એક લીટી લખતો જાય, એટલે તમને મગજમાં બધું છપાતું જશે. જો ત્રિકોણની કોઈ એક બાજુ, પેલા તો ત્રિકોણ કયો, તો કે ત્રિકોણ એબીસી. તો લખવાનું કે ત્રિકોણ એબીસી માં, ત્રિકોણ એબીસી માં કોઈ એક બાજુ, કોઈ એક બાજુ એટલે કોણ આપણે લેવાની છે, બીસી. તો લખવાનું કે રેખાખંડ બીસી ને સમાંતર કઈ રેખા છે, તો કે ડીઈ. ચાલો તો રેખાખંડ ડીઈ છે, રેખાખંડ ડીઈ છે. પછી શું કીધું છે કે બાજુને સમાંતર દોરેલી રેખા એટલે ડીઈ બાકીની બે બાજુઓને ભિન્ન બિંદુઓમાં છેદે. આટલી વસ્તુ અલ્પવિરામ સુધીનું છે ને, એ તમને શું કર્યું છે, આપ્યું છે. એટલે અહીંયા સુધીનો શું કહેવાય, પક્ષ કહેવાય, છેદે સુધીનો. તો સાહેબ બાકીની બે બાજુ કઈ, એબી અને એસી. તો એબી ને આ રેખા જે છે ડીઈ, એ એબી ને ડી બિંદુમાં અને એસી ને ઈ બિંદુમાં છેદે છે. લ્યો તો લખવાનું, તો રેખાખંડ ડીઈ ને, ચાલો તો જે રેખાખંડ ડીઈ, અથવા સીધું લખી શકો, બરાબર, કે રેખાખંડ ડીઈ એ બાકીની બે બાજુ, બાકીની બે બાજુ, બે બાજુઓ કઈ કઈ હતી સાહેબ, તો કે રેખાખંડ એબી અને રેખાખંડ એસી ને અનુક્રમે, અનુક્રમે કયા કયા બિંદુમાં, તો કે એબી ને ડી બિંદુમાં અને એસી ને ઈ બિંદુમાં છેદે છે, ઈ બિંદુમાં છેદે છે. લ્યો આ મારું શું થઈ ગયું વિદ્યાર્થી મિત્રો, પક્ષ થયેલ. આટલું સાહેબ તમે સ્લો કેમ સમજાવો છો, કારણ કે એક એક વસ્તુ તમને ખબર પડે અને એક એક વસ્તુ તમારા મગજમાં શું થાય વિદ્યાર્થી મિત્રો, સ્ટોર થતી જાય. જો હું ફટાફટ ભણાવી શકું અને ધીરે ધીરે પણ ભણાવી શકું, પણ ધીરે ધીરે ભણવાથી એક ફાયદો એ થાય કે એક એક વસ્તુ તમારા મગજમાં શું થાય, સ્ટોર થતી જાય. અત્યારે જો તમે આકૃતિને યાદ કરો, ખાલી આકૃતિ એમને તમને યાદ હશે, હા કે ના. અને પક્ષ અત્યાર સુધી આવી રીતે ક્યારેય નહીં બનાવ્યો, પક્ષ સીધે સીધો ગોખી નાખ્યો હશે. તો હવે તમને ખબર છે કે પક્ષ ક્યાંથી મળે, તો કે વિધાનમાંથી જ મને મળે. તો આ ફરક પડે. ચાલો સમજાય છે. અને આપણે આવી જ રીતે વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નને આપણે ભણવાનો છે. બાકીનામાં આપણે સ્પીડ કરશું, પણ આ પ્રશ્ન જે છે બહુ ઇમ્પોર્ટન્ટ છે અને લખી લેજો વિદ્યાર્થી મિત્રો. આ પ્રશ્ન બોર્ડમાં એટલે કે 2026 ના પેપરમાં હશે, હશે અને હશે જ. આ એક 4 માર્કનો તમારો જે પ્રશ્ન જે છે એ શું છે, ફાઇનલ છે. એમાં કાંઈ ફેર પડશે નહીં. આ પ્રશ્ન તો જોવા તમને મળશે જ. તો પ્રમેય 6.1 ની એવી પ્રેક્ટિસ કરી લેવાની, એક પ્રમેય 5-5 વાર લખી લેવાનો, વિડીયો 3-3 વાર જોઈ લેવાના, એટલે એકેય વાર તમને ભૂલ પડે નહીં. ચાલો હવે શું છે, તો કે સાધ્ય. પછી બહુ વાત કરવી નથી. ચાલો સાધ્ય. તો સાધ્ય એટલે શું, મારે શું સાબિત કરવું છે. તો સાબિત શું કરવું છે, તો તે બાજુ પર કપાતા રેખાખંડ, જો સાબિત કરવું છે ને એ પણ ક્યાં આપેલું હોય, વિધાનમાં જ આપેલું હોય, અલ્પવિરામ પછીનું. જો તો તે બાજુ પર કપાતા રેખાખંડો, રેખાખંડો એટલે શું, એબી ઉપર એડી અને ડીબી અને એસી ઉપર એઈ અને ઈસી તો સમપ્રમાણમાં વિભાજન કરે છે. એટલે આપણે અહીંયા લખ્યું હતું ને હમણાં કે એડી ના છેદમાં ડીબી, એઈ ના છેદમાં ઈસી. તો મારે ઈ સાબિત કરવાનું છે. તો લખીએ શું સાબિત કરવાનું છે, તો કે એડી ના છેદમાં ડીબી નો ગુણોત્તર એ કોને બરાબર છે, તો કે એઈ ના છેદમાં ઈસી ને બરાબર છે. એડી ડીબી એઈ ઈસી. તો મારે આ વસ્તુને શું કરવાની છે, સાબિત કરવાની છે. બસ આટલી વસ્તુ તમને વિદ્યાર્થી મિત્રો ખબર પડવી જોઈએ અને લખતા આવડવું જોઈએ. ચાલો હવે શું કરીએ, સાબિતી.
સાબિતી એટલે શું? તો કે સાબિતી એક પ્રકારની પદ્ધતિ દર્શાવે છે કે ભાઈ તમે સાબિત કઈ રીતે કરો છો. પક્ષ એટલે શું? તો કે શું આપ્યું છે. સાધ્ય એટલે શું સાબિત કરવું છે. અને સાબિતી એટલે કે મારી રીત કે કઈ રીતે તમે સાબિત કરો છો. ચાલો જોવું જોઈએ. તો સૌથી પહેલા આપણે શું કર્યું? ચાલો તો જે હતું ને એ પહેલા લખવાનું કે ત્રિકોણ એબીસી માં બીસી ને સમાંતર રેખાખંડ ડીઈ છે અને એબી આ ડીઈ જે રેખાખંડ છે એ એબી ને ડી બિંદુમાં, એસી ને ઈ બિંદુમાં જે છે એ શું કરે છે? છેદે છે. અને પછી તો કે હવે શું દોરવાનું છે? તો કે EN લંબ દોરવાનો છે. લંબ એટલે શું? તો કે ઈ થી મારે જે છે સીધે સીધી લાઈન દોરો એટલે આ લાઈન અને આ લાઈન વચ્ચે જે છે કેટલા અંશનો ખૂણો હોય? 90 અંશનો ખૂણો હોય. હું તમને એમ કહું લંબ એટલે શું? તો કે આને શું કહેવાય? લંબ કહેવાય. કે આ રેખા અને આ રેખા વચ્ચે કેટલા અંશનો ખૂણો છે? 90 અંશનો. તો આને શું કહેવાય? લંબ કહેવાય. એવી જ રીતે અહીંયા EN અને DM છે ને એને શું કહેવાય? વેધ કહેવાય. વેધ એટલે શું? તો કે લંબ. એક પ્રકારનો શું કહેવાય? લંબ કહેવાય. તો આપણે લખવું પડે કે EN ને લંબ AB છે, DM ને લંબ AC છે. એટલે આ જે છે એ આને લંબ છે, આ છે આને લંબ છે. અને પછી શું કર્યું? તો કે આપણે આ અને આ લીટી દોરી તો લખવાનું CD અને BE રચો. કઈ રીતે? ચાલો જોઈએ. તો સૌથી પહેલા લખવાનું કે પક્ષ જ બેઠે બેઠું લખવાનું પહેલા. ચાલો પક્ષમાં તો કે સાહેબ ત્રિકોણ ABC માં ચાલો BC ને સમાંતર શું છે? DE છે. ચાલો આટલી વસ્તુ લખી નાખી. પછી તો કે રેખાખંડ DE એ રેખાખંડ AB અને બેઠે બેઠું લખવાનું અને બાકીની બે બાજુથી લખો તોય ચાલે પણ ટૂંકમાં જો અહીંયાથી કે DE એ રેખાખંડ AB અને રેખાખંડ AC ને અનુક્રમે D અને E બિંદુમાં છેદે છે. તો પછી શું દોર્યા હતા? આપણે લંબ દોર્યા હતા. બરોબર. તો લખવાનું કે રેખાખંડ ચાલો કયો રેખાખંડ હતો? હવે આપણે પેલા જોઈ લઈએ. તો કે DM. પેલા D થી આપણે M જોઈએ તો DM ને લંબ શું દોરવાનો? AC. તો ચાલો તો DM લંબ AC અને પછી શું હતું વિદ્યાર્થી મિત્રો? તો કે EN લંબ AB રચો. ચાલો EN ને લંબ રેખાખંડ AB રચો. ચાલો રેડી. તો જોવો જોઈએ સાહેબ આપણે પેલા લંબ દોર્યો તો લંબ આપણે લખ્યું. ચાલો હવે શું કર્યું હતું? તો કે CD અને BE આપણે બે દોર્યું હતું એટલે બે લખી નાખીએ કે CD રચો અને BE રચો. ચાલો લખીએ CD અને રેખાખંડ BE રચો. ચાલો આટલી વસ્તુ જે છે પેલા લખવી પડે. ત્રણ જ વસ્તુ, એમાં કાંઈ બહુ મોટી વાત છે નહીં કે સાહેબ પક્ષ બેઠે બેઠું. પછી તો કે શું લખવાનું સાહેબ? અહીંયા લીટા કઈ રહી? લીટા તો લખવા પડે ને, ક્યાંથી આવ્યા? તો લખવાનું સાહેબ શું? તો કે DM કોને લંબ છે? AC ને લંબ છે. એટલે આ થોડી લાઈન અને આ લીલી લાઈન વચ્ચે કેટલા અંશનો ખૂણો છે? 90 અંશનો. લખી નાખ્યું. પછી EN લંબ AB. ચાલો એ લખી નાખ્યું. પછી તો કે આ લીટી ના લીટી એટલે CD અને BE રચો. તો આટલી વસ્તુ હવે મારી પાસે શું થઈ ગઈ? કમ્પ્લીટ થઈ ગઈ. તો હવે આપણે આગળ વધી શકીએ. ચાલો પછી સરપ્રાઈઝ જે છે એ મારે કહેવાની છે પણ આ દાખલો પૂરો થઈ જાય પછી. ચાલો પછી તો કે સાહેબ હવે જોવો જોઈએ ત્રિકોણ ABC ની તો બધું લખાઈ ગયું કે નહીં? તો કે હા. હવે છે ને સાહેબ હવે હાવ હેલું. જો શું સાહેબ? તો કે જો ખાલી સૌથી પહેલા છે ને હું તમને સમજાવી દઉં. મારે શું સાબિત કરવું છે એ મને કયો જોઈએ. હવે હાવ હેલું છે. હવે હાવ જો AD ના છેદમાં DB, AE ના છેદમાં EC આવું સાબિત કરવું છે કે નહીં? તો કે હા. AD ક્યાં આવે સાહેબ? આ રહ્યો. DB ક્યાં આવે? આ રહ્યો. તો હવે શું કરવાનું? તો કે સાહેબ આ પહેલો ત્રિકોણ કયો છે? તો કે ADE. હવે ત્રિકોણનું ક્ષેત્રફળ એટલે શું થાય? 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. તો જો પેલા ADE માં કયા વેધ ઉપર? તો કે EN વેધ ઉપર હું શું કરીશ? તો કે ત્રિકોણનું ક્ષેત્રફળ.
તો કે જોઈએ સૌથી પહેલા જે છે શું કરશું તો કે ત્રિકોણ ADE નું ક્ષેત્રફળ. ચાલો તો સૌથી પહેલા ત્રિકોણનું ક્ષેત્રફળ શું થાય તો કે ત્રિકોણનું ક્ષેત્રફળ નું સૂત્ર શું થાય બરાબર 1/2 ગુણ્યા પાયો અને ગુણ્યા વેધ. ચાલો રેડી. તો હવે લખવાનું કે હવે ત્રિકોણ ADE નું ક્ષેત્રફળ. ચાલો ત્રિકોણ ADE નું ક્ષેત્રફળ બરાબર શું થાય 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. તો હવે જોવો જોઈએ આ ADE છે તો થોડીક વાર એને જો સાઈડમાં દોરું છું. આ A, આ D અને આ E. હવે જો આ વેધ આપણે કયો લેવાનો છે આ EN વાળો વેધ લેવાનો છે કારણ કે આ બાજુ લેવાની છે એટલા માટે. AD બાજુ લેવાની હોય ત્યારે EN વેધ, AE બાજુ લેવાની હોય ત્યારે DM વેધ આવે. આટલી વસ્તુ સમજાય છે. ચાલો હવે તો કે 1/2 સાહેબ પાયો કોણ થાય તો કે વેધ જેના ઉપર હોય એને પાયો કહેવાય. તો વેધ કોના ઉપર છે સાહેબ AD, આ પાયો અને વેધ કયો છે EN. તો ADE નું ક્ષેત્રફળ શું થાય 1/2 AD ગુણ્યા EN. ચાલો લખી નાખીએ તો ADE નું ક્ષેત્રફળ બરાબર 1/2 પછી ગુણ્યા પાયો કયો હતો તો કે AD અને વેધ કયો હતો EN હતો. ચાલો તો આ શું થઈ ગયું મારી પાસે ADE નું ક્ષેત્રફળ મળી ગયું. હવે શું કરવાનું તો કે હવે મારે શું જોવે છે સાહેબ DB જોવે. AD આવી ગયા હવે DB જોવે. તો DB જે છે એમાં કયો ત્રિકોણ બને છે તો કે BDE છે વિદ્યાર્થી મિત્રો BDE. તો કે હા તો BDE નું ક્ષેત્રફળ પણ જો આ BDE છે ને એ ગુરુકોણ ત્રિકોણ છે. હવે જો સાંભળજો હવે મજાની વાત છે. જો આવી રીતે સમજાવું એની જેમ જ તમને દોરીને સમજાવું એટલે મજા આવે. ચાલો જો હવે આવી રીતે છે ને શું છે વિદ્યાર્થી મિત્રો ગુરુકોણ ત્રિકોણ છે. આનું માપ જે છે ને 180 અંશ એટલે કે 90 અંશ કરતા કેવું છે વિદ્યાર્થી મિત્રો વધારે છે. તો સાહેબ આનો વેધ ક્યાં આવે તો કે વેધ છે ને એ હંમેશા ત્રિકોણની બારે મળે. ત્રિકોણની બારે એટલે શું આવી રીતે તમે લંબ દોરો તો એ તમને શું મળે વેધ મળે. એટલે આ બાજુને મારે શું કરવી પડે લંબાવી પડે. તો એવી જ રીતે આમાં જુઓ તો સાહેબ આ BDE છે એક પ્રકારનો ગુરુકોણ ત્રિકોણ છે. તો કે હા સાહેબ. પછી તો કે સાહેબ એનો બારે ક્યાં વેધ મળે છે તો કે EN વેધ મળે છે. કયો વેધ મળે છે EN. કારણ કે જો આ બાજુને તમે લંબાવો તો આ બાજુ પરનો વેધ કયો થાય EN થાય. બસ લ્યો મારો વેધ કયો થઈ ગયો EN થઈ ગયો. અને જો ટૂંકમાં યાદ રાખવું હોય તો શું યાદ રાખવાનું ખબર છે સાહેબ મારે કયા બે ત્રિકોણ લીધા તો કે બીજો ત્રિકોણ કયો લીધો BDE. તો BDE નું ક્ષેત્રફળ બરાબર જો આટલી વસ્તુ સેમ આવે સાહેબ 1/2 એમને અને અહીંયા વેધ કેવો આવે એમને. કેમાં તો કે જયારે ઉપર નીચેના તમે લ્યો છો ત્યારે કઈ રીતે તો કે જો સાહેબ આ ADE અને આ શું છે BDE બેયનો વેધ કોમન કયો EN. તો આટલી વસ્તુ સમજાઈ ગઈ AD અને DB. તો સાહેબ મારે શું કરાય ખબર છે પેપરમાં આટલી વસ્તુ યાદ રાખી લેવાય ગોતવા ન જવાય. શું કામે એકવાર સમજી લેવાય પછી એને યાદ રાખી લેવાય કે સાહેબ અહીંયા બે સરખું આવે છે અહીંયા બે સરખું આવે. ખાલી અહીંયા શું આવે સાહેબ તો કે મારે પેલા શું સાબિત કરવું હતું AD ના છેદમાં DB. તો AD છે તો આ શું છે મારું DB છે. શું છે DB. AD ના છેદમાં DB આવી જશે ક્યારે કે આ બે નું હવે હું શું લઈશ વિદ્યાર્થી મિત્રો ગુણોત્તર લઈશ. શું લઈશ ગુણોત્તર. ચાલો તો હવે તો કે આ સમીકરણ નંબર શું છે 1 અને આ શું છે સમીકરણ નંબર 2. તો હવે શું કરવાનું તો કે સમીકરણ 1 અને 2 નો ગુણોત્તર લેતા ચાલો હવે એ બે નો શું લઈ લેવાનો ગુણોત્તર. ચાલો તો પેલા શું લેશું ત્રિકોણ ADE નું ક્ષેત્રફળ. પછી છેલ્લે તમને આખો ટૂંકમાં કહીશ એટલે 2 મિનિટમાં તમને યાદ રહી જશે. ચાલો ત્રિકોણ ADE અને છેદમાં ત્રિકોણ શું આવે BDE નું શું આવશે ક્ષેત્રફળ. ચાલો સાહેબ તો આ શું છે ADE નું શું છે તો કે 1/2 ગુણ્યા AD ગુણ્યા EN અને છેદમાં શું છે તો કે 1/2 ગુણ્યા DB અને ગુણ્યા EN. જો EN ઉડી ગયા 1/2 ઉડી ગયા વધ્યું શું
તો કે મારે જે સાબિત કરવાનું હતું એડી ના છેદમાં ડીબી. તો ડાબી બાજુનું શું થઈ ગયું મારી પાસે સાબિત થઈ ગયું. ચાલો તો ત્રિકોણ એડીઈ નું ક્ષેત્રફળ અને એના છેદમાં શું આવ્યું તો કે ત્રિકોણ બીડીઈ નું ક્ષેત્રફળ. ચાલ તો આ મને પેલું એટલે કે ડાબી સાઈડ નું મને મળી ગયું એડી ના છેદમાં ડીબી. ચાલો તો આને આપી દઈએ આપણે સમીકરણ નંબર એ. આને કઈક અલગ આપ્યું સમીકરણ નંબર એ, પણ એ આપણે યુઝ કર્યો છે એટલે નો અપાય. તો આને આપી દેશું આપણે સમીકરણ નંબર 3. ચાલો રેડી. તો જોવો જોઈએ શું કર્યું તો કે પેલા બે કયા ત્રિકોણ લીધા ચાલો મને કયો જોઈએ તો કે પેલો ત્રિકોણ એડીઈ, બીજો ત્રિકોણ બીડીઈ. કેના માટે યુઝ કર્યું આપણે તો કે આ બાજુ માટે. હવે સાહેબ આ બાજુનું યુઝ કરવું હોય તો પાછા બે એડીઈ નું ક્ષેત્રફળ અને સીઈડી નું ક્ષેત્રફળ એટલે પેલો ત્રિકોણ અને આ કેટલામો ત્રિકોણ બીજો ત્રિકોણ. ચાલો રેડી વિદ્યાર્થી મિત્રો. બસ આવી રીતે યાદ રાખવાનું કે આ પેલો ત્રિકોણ લેવાનો પછી બીજો ત્રિકોણ ઈ બે નો ગુણોત્તર એટલે ડાબી બાજુ મળે. પછી જમણી બાજુ ગોતવી હોય તો પેલો ત્રિકોણ આ અને બીજો ત્રિકોણ આ. ઈ બે ત્રિકોણના ક્ષેત્રફળનો શું લઈ લેવાનો ગુણોત્તર. ચાલો લઈએ તો હવે શું આવશે તો કે હવે પાછું બે પેલું શું આવશે ત્રિકોણ એડીઈ. ચાલો જુઓ કે હવે ત્રિકોણ એડીઈ નું ક્ષેત્રફળ બરાબર 1/2. હવે જોવો જોઈએ સાહેબ હવે શું થશે તો કે હવે છે ને વેધ બદલાઈ જશે. શું કામે જો કે હવે એડીઈ છે એમાં મારે કયો સાહેબ મારે લેવું છે એઈ લેવું છે. તો મારે કયો વેધ લેવો પડે ડીએમ વેધ લેવો પડે. તો ચાલો બાજુ કઈ લેવાની છે એઈ એટલે પાયો એઈ અને વેધ કયો બને ડીએમ બને. ચાલો લખીએ તો પાયો મારો એઈ અને વેધ કયો બને મારો ડીએમ. તો આ બે વસ્તુ તો શું આવે સરખું આવે 1/2 અને ડીએમ ના શું આવે ડીએમ લખી જ નાખવાનું. અને સાહેબ એઈ ના છેદમાં શું સાબિત કરવું તું ઈસી. તો અહીંયા શું આવશે ફરજિયાત ઈસી જ આવશે. ચાલો જુઓ તો હવે સાહેબ હવે ત્રિકોણ કયો લેવાનો સીઈડી. તો સીઈડી નું ક્ષેત્રફળ તો કે સાહેબ ત્રિકોણ સીઈડી નું શું આવશે ક્ષેત્રફળ. લ્યો આ તમને મળી ગયું સાહેબ. તો કે સમીકરણ આને આપી દઈએ 4 અને આને આપી દઈએ સમીકરણ નંબર 5. તો સમીકરણ 4 અને 5 નો શું લઈ લેવાનો ગુણોત્તર કે સમીકરણ 4 અને 5 નો શું લેવાનો ગુણોત્તર લેતા એટલે ભાગાકાર કરવાનો ટૂંકમાં ગુણોત્તર લેતા. ચાલો ગુણોત્તર લેતા તો શું આવશે ત્રિકોણ એડીઈ નું ક્ષેત્રફળ બરાબર પેલા લખી નાખીએ નીચે કયો તો કે સીઈડી નું ક્ષેત્રફળ બરાબર શું આવશે તો કે 1/2 ગુણ્યા એઈ ગુણ્યા ડીએમ અને છેદમાં શું આવશે 1/2 ગુણ્યા ઈસી ગુણ્યા ડીએમ. ડીએમ ડીએમ કેન્સલ 1/2 1/2 કેન્સલ શું વધ્યું એઈ ના છેદમાં ઈસી. લ્યો જમણી બાજુનું પ્રૂવ થઈ ગયું કે નહીં સાહેબ તો કે હા થઈ ગયું. તો કે ત્રિકોણ એડીઈ નું ક્ષેત્રફળ બરાબર છેદમાં શું આવશે સીઈડી નું ક્ષેત્રફળ. ચાલો આ મારો શું થઈ ગયો વિદ્યાર્થી મિત્રો તો કે સમીકરણ નંબર કેટલામું થઈ ગયું તો કે 6થું થઈ ગયું. ચાલો તો હવે જોવો જોઈએ પેલા સાહેબ શું કર્યું આપણે તો કે જો પેલા કયા બે ત્રિકોણ લીધા એડીઈ અને બીડીઈ. તો ચાલો જોવો જોઈએ એડીઈ બીડીઈ ઈ બે ત્રિકોણનો ગુણોત્તર પછી તો કે એડીઈ સીઈડી પછીના બે ના ત્રિકોણનો ગુણોત્તર. હવે મારે શું કરવાનું છે કે સાહેબ મારે જે છે આજે એડી ના છેદમાં ડીબી મળ્યા ને એને કોની સાથે સરખાવવાના છે એઈ ના છેદમાં ઈસી સાથે સરખાવવાના છે. પણ હવે તો કે સાહેબ શું થાય છે તો જો તો સૌથી પહેલા હું લખું છું ને એ પહેલા ખાસ ધ્યાનથી જો કે અહીં ત્રિકોણ બીડીઈ અને ત્રિકોણ સીડીઈ ઓલા નીચેના બે ત્રિકોણ સીડીઈ બંને એક જ
એક જ પાયા રેખાખંડ ડીઈ પર આવેલા હોવાથી શું થાય? તો કે એક જ પાયા ઉપર હોય ને તો એ બેના ક્ષેત્રફળ કેવા હોય? સમાન. તો ત્રિકોણ BDE નું ક્ષેત્રફળ બરાબર શું થાય? તો કે ત્રિકોણ CDE નું ક્ષેત્રફળ. ચાલો, CDE નું ક્ષેત્રફળ એટલે સાહેબ આ BDE નું મૂલ્ય CDE બરાબર થાય. એટલે જો ત્રિકોણમાં આપણે જોઈએ કે સાહેબ BDE એટલું જ કોનું માપ? CDE. શું કામે? આ BDE કયા પાયા ઉપર? DE ઉપર. અને CED પણ કયા પાયા ઉપર છે? તો કે DE ઉપર. તો બે એક જ પાયા ઉપર હોવાથી બંનેના ક્ષેત્રફળ કેવા થાય? સમાન થાય. તો સમાન થાય તો શું થાય? તો કે જો આમાંય ADE અને આમાંય શું છે? ADE છે. પણ ખાલી મારે શું સમાન કરવાનું હતું? તો કે આ નીચેનું BDE અને CED. તો સાહેબ બંને કેવા થઈ ગયા? સમાન થઈ ગયા કે નહીં સાહેબ? અહીંયા CED લખી નાખવાનું. શું લખી નાખવાનું? CED. ચાલો, CED નું ક્ષેત્રફળ. તો બંનેનું ક્ષેત્રફળ સમાન થઈ ગયું એટલે શું થઈ ગયું? સમીકરણ નંબર 3. સમીકરણ નંબર કેટલામું? તો કે જો આની પહેલાનું કયું? તો કે સાહેબ સમીકરણ 6. અને છેલ્લું જે મળ્યું સમીકરણ 7 પરથી આપણે કહી શકીએ કે AD ના છેદમાં DB બરાબર શું હોય? AE ના છેદમાં EC. અને છેલ્લે તમને ઓવરવ્યુ આપી દો કે સાહેબ આખાને યાદ કેમ રાખવું? સાવ સહેલું છે. ચાલો, છેલ્લે તમને કહીશ કે આને ફટાફટમાં યાદ કેમ રાખવું, પણ પેલા ડિટેલમાં તો આપણે જોવાનું. ચાલો, તો સમીકરણ નંબર 3 પછી તો કે 6 અને 3, 6 અને 7 પરથી આને આપી દેશું સમીકરણ નંબર 7. 7 પરથી શું કહી શકીએ? તો કે AD ના છેદમાં DB બરાબર AE ના છેદમાં શું થાય? તો કે EC થાય. તો અહીંયા દાખલો શું થઈ ગયો? પૂરો. ચાલો, સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો? મજા આવી? જો હવે જો સાહેબ આ તો બહુ મોટો છે. મોટો જરાય નથી. આપણે જે છે ધીમે ધીમે ભણ્યા ને એટલે હવે જો આખો દાખલો તમને મજા આવશે. જો ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર દોરેલી રેખા બાકીની બે બાજુને ભિન્ન બિંદુઓમાં છે આટલું જ વાંચવાનું. એટલે સાહેબ શું મને મળી જાય? તો કે પક્ષ મળી જાય. ચાલો, પક્ષ શું? ત્રિકોણ કયો? ત્રિકોણ ABC માં કોઈ એક બાજુ કઈ? BC. BC ને સમાંતર DE છે અને DE જે છે AB ને D બિંદુમાં, AC ને E બિંદુમાં છેદે છે. આ શું થઈ ગયો? પક્ષ. સાબિત શું કરવાનું છે? તો કે ગુણોત્તર સરખા થાય એટલે AD છેદમાં DB AE છેદમાં EC. તમે ત્રિકોણને યાદ કરો ને એટલે તમને તરત યાદ આવી જાય. ચાલો, તો સમાન સાબિત થઈ ગયું. હવે તો કે સાહેબ સાબિતીમાં શું લખવાનું? કે પેલા જે આપ્યું છે ને એ તો કે પક્ષ આખે આખું કોપી. પછી તો કે મેં પછી આકૃતિમાં શું સુધારો કર્યો? તો કે સાહેબ મેં અહીંયા જે છે ને બે છે લંબ દોર્યા. તો લંબ લખવાના EN ને લંબ AB અને DM ને લંબ AC. ચાલો, પૂરું. ચાલો, એ જ લખ્યું. પછી CD અને BE રચો. એટલે પછી શું કર્યું આપણે? આ બે લીટા કર્યા તો લખ્યું CD BE રચો. લ્યો, મારું અહીંયા કામ શું થઈ ગયું? પૂરું. એટલે કે સાબિતીમાં જે પેલી 3 લાઈન લખવાની હતી એ શું થઈ ગઈ? પૂરી. હવે તો હાવ સાવ સહેલું. જો મારે શું સાબિત કરવું છે? AD ના છેદમાં DB. તો સાહેબ મારે કયા બે ત્રિકોણ લેવાના? બે ત્રિકોણના ક્ષેત્રફળનો શું કરવાનો હોય? ગુણોત્તર લેવાનો હોય. તો સાહેબ મારે શું જોવે છે? AD જોવે છે અને DB જોવે છે. તો AD સાથે કોણ સંકળાયેલું છે? ADE આપેલો ત્રિકોણ. પછી DB સાથે કયો ત્રિકોણ સંકળાયેલો છે? તો કે BDE. તો એ બેના ક્ષેત્રફળ ગોતી અને એનો શું લેવાનો? ગુણોત્તર. તો આપણે કર્યું શું? તો કે 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. ચાલો, જો છે 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. તો ADE નું ક્ષેત્રફળ એટલે સાહેબ પાયો કયો થયો તો? AD અને વેધ કયો થયો તો? EL. ચાલો, જો કારણ કે મારે કઈ બાજુ લેવી છે? AD બાજુ લેવી હોય તો વેધ કયો લેવો પડે? EN લેવો પડે. તો જો 1/2 પછી પાયો AD અને વેધ EN લખી નાખ્યું AD. પછી શું આવે? BD. તો BD માટે તો જો પાયો તો શું આવે વિદ્યાર્થી મિત્રો? અલગ આવે. પણ વેધ કેવો આવે? સરખો જ આવે. વેધ કયો મળે? EN જ મળે. તો સર કરવાનું શું સાહેબ? તો કે પાયો તો કયો છે? BD અને વેધ કયો છે સાહેબ? EN. તો લખ્યું શું?
તો કે જો ડીબી અને ઈએન, તો આ વસ્તુ શું આવે? સરખી આવે. અને ડાબી બાજુ શું સાબિત કરવાનું હતું? એડી ના છેદમાં ડીબી. તો એડી અને ડીબી ક્યાં લખી નાખવાના? અહીંયા આખું વીંચીને લખી નાખવાનું છે. આ તો યાદ જ રહી જવું જોઈએ, કારણ કે જો પરીક્ષામાં ટાઈમ ઓછો રહ્યો અને તમારી પાસે જો આ છેલ્લો દાખલો હોય તો ફટાફટ તમે લખી શકો. તો જો ઈએન 1/2 અને સાબિત શું કરવાનું હતું? એડી. અહીંયા શું આવી જાય? ડીબી. પછી તો કે સમીકરણ 1 અને 2 નો ગુણોત્તર લેતા. તો 2 નો શું લઈ લીધો? ગુણોત્તર. ગુણોત્તર એટલે શું? આના છેદમાં આ લેવાનું, તો આના છેદમાં આ લેવાનું. તો સાહેબ આના છેદમાં આ તો શું આવ્યું? એડી ના છેદમાં ડીબી. સમીકરણ નંબર એને શું આપી દીધું? 3. એવી જ રીતે તેના માટે સાહેબ એડીઈ અને સીઈડી, કારણ કે હવે મારે શું ગોરવાનું છે? એઈ અને ઈસી જોતા છે, તો બધું આ બાજુનું લેવાનું. એડીઈ, તો હવે વેધ કયો થઈ જશે? ડી થી એમ એટલે ડીએમ, કારણ કે મારે એઈ શું લેવો છે? પાયો લેવો છે. તો 1/2 ગુણ્યા પાયો એટલે એઈ અને વેધ આવશે ડીએમ. અને એવી જ રીતે બીજો ત્રિકોણ સીઈડી, તો એનો પાયો થઈ જાય ઈસી અને વેધ કયો લેવાનો છે? ડીએમ લેવાનો છે. તો ચાલો જોવો જોઈએ. તો સાહેબ એમાંય તમારે સીધું યાદ રહી જાય. શું? તો કે સાહેબ 1/2 ડીએમ ના ડીએમ અને શું સાબિત કરવું છે? એઈ ના છેદમાં ઈસી. એ અહીંયા લખી નાખવાના અને એનો શું લઈ લેવાનો? ગુણોત્તર લઈ લેવાનો. તો ગુણોત્તર લ્યો એટલે શું આવે? એઈ ના છેદમાં ઈસી. હવે તો કે છેલ્લું રહ્યું શું? તો કે સાહેબ ઓલા બે ત્રિકોણ. કયા બે ત્રિકોણ? તો કે જે તમને ત્રિકોણ આપેલો છે એમાં નીચેના બે કયા? BDE અને CED. આ બે ત્રિકોણ એક જ પાયા DE પર આવેલા હોવાથી બંનેના ક્ષેત્રફળ કેવા થાય? સમાન થાય. આથી કહી દેવાનું BDE નું ક્ષેત્રફળ બરાબર CED નું ક્ષેત્રફળ, અને કહી દેવાનું શું? તો કે સાહેબ સમીકરણ નંબર 3 એટલે AD ના છેદમાં DB, પછી સમીકરણ નંબર 6 એટલે AE ના છેદમાં EC, અને સમીકરણ નંબર 7 પરથી શું કહી શકીએ? તો કે AD ના છેદમાં DB નું મૂલ્ય AE ના છેદમાં EC બરાબર હોય છે. તો વિદ્યાર્થી મિત્રો અહીં તમારો 2025 એટલે કે બોર્ડનો PYQ 2025 નો દાખલો શું થાય છે? પૂર્ણ થાય છે. પ્રમેય શું થાય છે? પૂર્ણ. હવે તમારી માટે જે સરપ્રાઈઝ ની વાત કરી હતી શું છે? જો હવે તમને હું કહીશ નહીં, ખાલી તમે જો અહીંયા બે બોર્ડનું 2025 નું PYQ શું થઈ ગયું? પૂર્ણ થઈ ગયું. હવે જો બોર્ડ PYQ 2024 જુઓ. ચાલો બોર્ડ PYQ 2024 જો. તો બોર્ડ PYQ 2024 તમે જુઓ તો જો શું કીધું છે? એનો 47મો જ ક્વેશ્ચન. કેટલામો? 47મો. તો કે જુઓ સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય લખો અને સાબિત કરો. શું? તો કે સાહેબ 2024 માં પણ આ પ્રશ્ન પૂછેલો છે. કયો? તો કે 2000 એટલે કે સાહેબ પ્રમેય 6.1. 2024 માં પ્રમેય 6.1 બેઠો. બીજો એકય પ્રશ્ન જે છે ચેપ્ટર નંબર 6 માંથી પૂછાયેલો નથી. કેમાં? 2024 ની વાત કરું છું. 2024 માં એક પ્રમેય જ ખાલી 4 માર્કનો પૂછાયેલો છે. હવે આગળ આપણે જે હમણાં ભણ્યા ને એ જ પ્રમેય સેમ ટુ સેમ. ચાલો હવે તો કે હવે 2023 ની વાત કરીએ. બોર્ડ PYQ 2023 એમાં પણ પ્રશ્ન જોવો વિદ્યાર્થી મિત્રો, 35મો ક્વેશ્ચન શું પૂછ્યું છે જોવો જોઈએ કે બે સમરૂપ ત્રિકોણના ક્ષેત્રફળનો ગુણોત્તર અનુરૂપ બાજુના ગુણોત્તરના વર્ગ બરાબર હોય છે. તો આ જે છે ને બેટા આ બે વસ્તુ એ આપણા કોર્સમાંથી શું થઈ ગઈ છે? નીકળી ગઈ છે. 2023 માં જે આપણો કોર્સ હતો એ કયો હતો? જૂનો કોર્સ હતો. જૂના કોર્સ પ્રમાણે પૂછાયેલું હતું. તો જો 2023 માં પ્રમેય 6.1 તો નો જ પૂછાણો, પણ એ સિવાયના જે બે પ્રમેય હતા, પહેલો પ્રમેય પાયથાગોરસનો પ્રમેય અને બીજો છે ક્ષેત્રફળના ગુણોત્તર વાળો. તો આ બે તો આપણે શું છે તો કે 2026 ના સિલેબસમાંથી શું થઈ ગયા છે? નીકળી ગયા છે. એટલે આપણી માટે કઈ કામના નથી. તો બીજું શું કઈ પૂછાયેલું છે સાહેબ? તો કે સાહેબ 2023 માં બીજું કઈ પૂછાયેલું નથી. તો વિદ્યાર્થી મિત્રો આની ઉપરથી તમને શું જાણવા મળ્યું? તો કે સાહેબ હવે જ્યારે 2026 નું પેપર આવે ત્યારે 100% તમારો એક જ પ્રમેય કયો છે છઠ્ઠા ચેપ્ટરમાંથી? તો કે 4 માર્કનો એક જ છે સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય, જે આપણે હમણાં ભણ્યા. બરોબર? એ જ વસ્તુ બેટા પૂછાવાની છે. જો આવી રહી આખે આખો જે આ પ્રમેય આપણે ભણ્યા છીએ
બરાબર આ જ પ્રમેય બેટા પૂછાવાનો છે અને 100% છે. હવે તમને આવી રીતે કોઈ કહેતું હોય કે ભાઈ આ 100% પૂછાવાનો છે તો શા માટે આપણે આપણા 4 માર્ક જવા દઈએ? આખે આખો જે છે 2 વખત આને વિડીયોને જોવો ને એટલે આખે આખો તમને સમજાઈ જાય. સમજાય છે વિદ્યાર્થી મિત્રો? તો આ પ્રમેય તમારે ખાસ કરી લેવાનો છે. અને સાહેબ 2025 હવે આવી જાવ બોર્ડ PYQ 2025 માં. તો 2025 માં છે ને બેટા બીજો આ છઠ્ઠા ચેપ્ટર માંથી એક પ્રશ્ન પૂછાયેલો છે એ તમને હું બતાવું છું. ચલો 2025 માં કયો પૂછાણેલો છે તો કે 48મો ક્વેશ્ચન જો આવી રહ્યો છે. 48મો ક્વેશ્ચન શું કીધું છે કે બિંદુ આ તો જો આ નીચેનું જે છે ને એ ફક્ત દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓ માટે છે, આપણી માટે કામનું નથી, પણ સોલ્વ કરાય. કારણ કે આ વસ્તુ જે છે ને વિદ્યાર્થી મિત્રો કેમાં પૂછાય તમને તો કે MCQ માં પૂછાય શકે. તો આને આપણે હમણાં હું તમને સોલ્વ કરાવું છું. ચાલો એની પહેલા ઉપરનો દાખલો જુઓ 4 માર્કનો. એટલે શું ખબર છે 2025 માં ચેપ્ટર નંબર 6 માંથી 2 પ્રશ્નો પૂછાણા. એક પ્રમેય 6.1 4 માર્કનો અને બીજું જે છે આ તમને દાખલો સાવ સેલો પૂછાયેલો છે. આ 2 માર્કનો દાખલો છે, આ 2 અને 2 ને 2 કેટલા થઈ ગયા? 4 માર્ક થઈ ગયા. શું છે જુઓ, ચાલો જોઈએ. તો ક્વેશ્ચન નંબર 48 શરૂ કરીએ. ચાલો તો ક્વેશ્ચન નંબર 48 માં પહેલા તો આન્સર. ચાલો આન્સર નંબર 48 2000 ને કેટલામું ચાલે છે? 25મું પેપર ચાલે છે ને આ છેલ્લો ક્વેશ્ચન છે. કારણ કે 2024 માં તો એક જ હતો પ્રમેય 6.1 અને 2023 માં તો આપણામાંથી કઈ પૂછાયેલું નથી. એટલે 2 પ્રમેય જે હતા એ પણ એ કેવા હતા? બીજા હતા. ચાલો તો 2025 માં છેલ્લો ક્વેશ્ચન રહેશે. ચાલો જોઈએ. તો સૌથી પહેલા જે છે પ્રશ્ન શું પૂછેલો છે તો કે PE બરાબર 3.9 EQ PF FI. તો મારે તો સૌથી પહેલા જે છે મારે ત્રિકોણ દોરવો પડે. ત્રિકોણ કયો છે? PQR છે. ચાલો દોરીએ. તો સૌથી પહેલા ક્વેશ્ચન નંબર 48 એમાં ત્રિકોણ દોરું છું. અહીંયા જો કે આ ત્રિકોણ કયો છે? PQR છે. ચાલો વ્યવસ્થિત દોર દઉં છું હજી. ચાલો આ કયો ત્રિકોણ છે મારો? PQR. ચાલો P આ છે Q અને આ શું છે? R. પછી શું કીધું છે જોજો કે ત્રિકોણ PQR ની બાજુઓ E અને F એવા છે કે PQ અને PR પર છે અને EF ને લંબ સમાંતર શું છે વિદ્યાર્થી મિત્રો? QR છે. શું છે? QR. એટલે સાહેબ આ QR ને સમાંતર જે રેખા હતી ને આપણે પ્રમેયમાં એમાં ખાલી બિંદુ બદલી નાખ્યા. ચાલો E અને F ખાલી નામ બદલા છે. ABC ની જગ્યાએ PQR અને સાહેબ DE ની જગ્યાએ EF કરી નાખ્યા. બીજું કઈ ફરક નથી. ચાલો પછી શું કીધું છે તો કે સાહેબ તમને કઈક માપ આપેલા છે. જો PE નું મૂલ્ય 3.9 પછી EQ નું મૂલ્ય 3. ચાલો લખતા જઈએ. PE બરાબર 3.9. ચાલો PE બરાબર શું છે? 3.9 સેમી. એક લખવાનું બરાબર. આપણે કાંઈ હાર્ડ એન્ડ ફાસ્ટ નથી. EQ બરાબર 3. ચાલો EQ નું મૂલ્ય 3. ચાલો પછી તો કે સાહેબ PF અને FR 3.6 અને 2.4. ચાલો તો 3.6 સેમી અને 2.4 સેમી. ચાલો આટલી વસ્તુ તમને આપેલી છે. તો હવે આ દાખલાને જે છે મારી પાસે શું પૂછેલું છે એ પેલા જો તો કે સાહેબ આટલી વસ્તુ આપેલી છે તો શું કીધું છે કે શું નીચેના દરેક વિકલ્પમાં શું EF ને સમાંતર QR થાય છે? શું આવું થાય છે? તો સાહેબ આવું ક્યારે થાય? ચાલો મને કેવું જોઈએ કે બે બાજુ સમાંતર ક્યારે કહેવાય? કે જ્યારે જો સાંભળજો આ બાજુને સમાંતર ક્યારે કહેવાય? કે જ્યારે આનો ગુણોત્તર ઈ કોને બરાબર થાય? આના બરાબર થાય. એટલે PE ના છેદમાં EQ નો જે ગુણોત્તર આવે ઈ જો સેમ ટુ સેમ PF ના છેદમાં FR માટે મળે તો જે છે કહી શકાય કે QR ને સમાંતર શું છે? EF. કારણ કે સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય શું કહે છે કે આ બેનો ગુણોત્તર એ આ બેના ગુણોત્તર બરાબર હોય તો તમે જે છે આ શું છે? સમાંતર છે. એનો શું છે? પ્રતિપ્રમેય છે. પ્રમેય 6.1 નો પ્રતિપ્રમેય. તો જોવો જોઈએ શું કહેવાય છે. તો સાહેબ મારી માટે શું ટૂંકમાં શું તો કે આનો ગુણોત્તર તમને જે મળે એ આના ગુણોત્તર બરાબર થાય તો એ બે સમાંતર કહેવાય, બાકી કહેવાય નહીં. તો સૌથી પહેલા શું કરીએ કે અહીં ચાલો આન્સર નંબર I કરવા આવું છું. ચાલો રેડી. તો આન્સર નંબર I માં સૌથી પહેલા
જે આપ્યું હોય ને એ લખવું પડે. ચાલો તો પીઈ ના છેદમાં શું લેવાનું છે સાહેબ? EQ લેવાના છે. આ બેનો ગુણોત્તર અને પછી કોનો ગુણોત્તર? તો કે PF અને છેદમાં FR. આ બેનો મારે ગુણોત્તર શોધવાનો છે. આ બેનો ગુણોત્તર શોધી લ્યો. જો સરખા આવે તો સમાંતર, સરખા ન આવે તો સમાંતર નથી. ચાલો તો PE બરાબર શું છે સાહેબ? 3.9 છે અને EQ બરાબર શું છે? 3 છે. હવે થોડીક વાર પોઈન્ટ ને ભૂલી જાઓ સાહેબ. પોઈન્ટ ને ભૂલી ગયા પછી તો કે સાહેબ 13 તેરી કેટલા થાય? 39 થાય. તો કે હા સાહેબ 13 તેરી 39 થાય. પણ પોઈન્ટ પછી અહીંયા કેટલા આંકડા છે? એક આંકડો. અહીંયા પોઈન્ટ પછી એક આંકડો હોવો જોઈએ. તો જવાબ શું આવી ગયો? 1.3 સેમી. તો પેલો ગુણોત્તર કેટલો આવ્યો? 1.3 સેમી. ચાલો પછી PF ના છેદમાં FR. PF શું છે વિદ્યાર્થી મિત્રો? 3.6 છે અને અહીંયા છેદમાં શું છે સાહેબ? 2.4 છે. થોડીક વાર પોઈન્ટ ને શું કરો? ભૂલી જાવ. ચાલો હવે તો કે સાહેબ અહીંયા શું થાય? તો કે સાહેબ 12 દુ 24 થાય. તો કે હા. અને 12 તેરી 36 થાય. તો કે હા. 12 શું થઈ ગયા સાહેબ? કેન્સલ થઈ ગયા. 3 ના છેદમાં શું વધ્યા? ખાલી 2. તો 3 ના અડધા કરો એટલે શું થાય? 1.5. પણ કેવા? સેમી થાય. તો સાહેબ બોલો પોઈન્ટ ક્યાંય ગયો? પોઈન્ટ તો બેટા જો આ પોઈન્ટ છે તો પોઈન્ટ ની સામે પોઈન્ટ શું થઈ જાય? ઉડી જાય. કારણ કે ખરેખર થાય કેવું એ સાહેબ? આ 3.6 છે અને આ શું છે? 2.4 છે. તો આને શું લખાય? 36 ના છેદમાં 10 લખાય અને 24 ને શું લખાય? તો કે 24 ના છેદમાં 10 લખાય. 10 ઉડી જાય એટલે ખરેખર શું વધ્યું? ખાલી 36 ના છેદમાં 24 ને પછી એના ભાગ પાડો એટલે શું થાય? કે 12 દુ 24, 12 તેરી 36. તો 12 કેન્સલ થઈ જાય. વધે શું? 3 ના છેદમાં 2. જવાબ શું આવે? 1.5 સેમી. શું બે સરખા આવે છે સાહેબ? તો કે ના, ગુણોત્તર સરખો આવતો નથી. તો ગુણોત્તર સરખો ન આવે તો શું કહી શકીએ? કે આ QR જે છે EF ને સમાંતર નથી. ચાલો તો ગુણોત્તર સરખો આવ્યો તો કે ભાઈ સમાંતર છે. તો લખવાનો અહીં PE ના છેદમાં EQ એટલે પેલો ગુણોત્તર. એ બીજો ગુણોત્તર કયો? PF ના છેદમાં FR બરાબર નથી. બરાબર. તો શું કરવાનું? તો કે આથી EF સમાંતર QR ન થાય. ચાલો રેડી વિદ્યાર્થી મિત્રો? તો આ દાખલો શું થઈ ગયો? પૂર્ણ થઈ ગયો. એવો જ દાખલો કેવો છે? તો કે આન્સર નંબર II. ચાલો આન્સર નંબર II ગણીએ. ચાલો એમાં પણ તમને શું છે? તો કે સાહેબ પહેલા તો મારે આકૃતિ દોરવી પડશે. ચાલો આકૃતિ દોરીએ. PQR અને અહીંયા શું હતું વિદ્યાર્થી મિત્રો? E અને અહીંયા શું હતું? F હતું. ચાલો રેડી. હવે તો કે સાહેબ મને પ્રશ્ન જોવો તો પ્રશ્નમાં શું આપેલું છે? તો કે PE 4 અને QE 4.5. PE બરાબર 4. જો આમાં એક એક વસ્તુ લેજો, ભૂલ ન કરતા. PE બરાબર 4 પછી QE. ચાલો QE બરાબર કેટલા આપ્યા છે? તો કે 4.5 અને PF 8. ચાલો તો 4.5 QE અને PF બરાબર 8 સેન્ટીમીટર. ચાલો પછી FR કેટલા આપેલા છે? તો કે સાહેબ FR કયો કે RF કયો? ચાલો કેટલા છે? 9 સેમી છે. તો ચાલો આ શું છે? મારા 9 સેમી મને આપેલા છે. ચાલો જોઈએ કે જો ગુણોત્તર સરખો આવે તો સમાંતર છે, ગુણોત્તર સરખો ન આવે તો સમાંતર નથી. ચાલો લખવાનો કે અહીં ચાલો પેલા કયો ગુણોત્તર? તો કે PE પેલો રેખાખંડ અને નીચે બીજો રેખાખંડ એટલે EQ. ચાલો બીજો ગુણોત્તર તો કે PF અને એના છેદમાં શું આવે વિદ્યાર્થી મિત્રો? આ નીચેનો તો કે FR. ચાલો ગુણોત્તર ગોતીએ. સાહેબ પેલા શું છે? 4, નીચે શું છે? 4.5, ઉપર શું છે? 8, નીચે શું છે? 9. ચાલો જોઈએ 4 ના છેદમાં 4.5. હવે સાહેબ આ 4 ના છેદમાં 4.5 હોય તો એને લખાઈશું તો કે 4 ના છેદમાં 45 ના છેદમાં 10 કહેવાય? તો કે હા. તો જોવો જોઈએ આ છેદનો પણ શું કહેવાય? છેદ કહેવાય કે નહીં? તો કે હા. તો છેદનો છેદ ક્યાં જાય? હંમેશા અંશમાં જાય. તો શું થાય? તો કે 4 ગુણ્યા 10 થાય અને છેદમાં શું વધે? 45.
તો 4 ગુણ્યા 10 એટલે શું થાય 40, 40 ના છેદમાં 45. તો ચાલો ભાગ ઉડાડવો જોઈએ. ઓકે સાહેબ 8 પંચા 40 અને 8 નવા 45. તો કે જોવો જોઈએ, ઉભા રહ્યો વિદ્યાર્થી મિત્રો, ગોટો ગોટો ગોટો. ચાલો 9 પંચા 45. ચાલો રેડી. ચાલો પછી તો કે સાહેબ 8 પંચા 40, 9 પંચા 45. તો સાહેબ પાછો પાછો શું થઈ ગયો, ઉડી ગયો. સાહેબ જવાબ શું આવ્યો, તો કે 8 ના છેદમાં 9 આવ્યો. તો સાહેબ અહીંયા 8 ના છેદમાં 9, અહીંયા જવાબ 8 ના છેદમાં 9. તો બંનેના જે છે ગુણોત્તર કેવા આવ્યા, સરખા. આથી આપણે કહી શકીએ કે QR જે છે EF ને શું છે, સમાંતર છે. બે કેવા છે, એકબીજાને સમાંતર છે. તો અહીંયા જો આ વસ્તુ જે છે ને અહીંયા ટૂંકમાં લખીશું. જો કઈ રીતે, તો કે જો આને શું લખાય, 4 ના છેદમાં 45 ના છેદમાં 10. 10 ક્યાં જશે, ઉપર, એટલે 40 ના છેદમાં 45. હવે તમે આના ભાગ પાડો એટલે શું થાય, તો કે સાહેબ તો આ એરો દર્શાવી દઉં છું, બરોબર, અલગ અક્ષરે. તો સાહેબ આને શું લખાય, તો કે 8 પંચા 40 અને આને શું લખાય, તો કે 9 પંચા 45. 5 5 વયા ગયા, જવાબ આવ્યો 8 ના છેદમાં 9. ચાલો તો અહીંયા જવાબ શું છે, તો હવે આનો કઈ ગુણોત્તર આગળ ગોતવાની જરૂર નથી, કારણ કે બેયના કેવા આવી ગયા, સરખા, એટલે ભાગાકાર કેવો આવશે. ચાલો કયો જોઈ, તો કે સરખો જ આવશે સાહેબ. તો શું થયું કે અહીં ચાલો PE ના છેદમાં EQ એટલે કે પેલો ગુણોત્તર આ બેનો, એ બીજો ગુણોત્તર એટલે ઓલા બેનો શું થાય છે, સમાન થાય છે. તો બેનો સમાન થાય છે. તો શું કહી શકો કે આથી આ જે છે એ આને શું છે, સમાંતર છે. એટલે EF જે છે એ કોને સમાંતર છે, QR ને સમાંતર છે. ચાલો રેડી વિદ્યાર્થી મિત્રો. તો દાખલો શું થઈ ગયો, મારો પૂર્ણ થઈ ગયો. તો ગમે ત્યારે તમને એમ કે આ જે છે આને સમાંતર છે, તો એ કેમ કહી શકો તમે, તો કે આ બેનો ગુણોત્તર ગોતવાનો, પછી આ બેનો ગુણોત્તર ગોતવાનો, અને જો સરખો આવે તો સમાંતર છે, સરખો ન આવે તો સમાંતર નથી. આના જે છે તમને રોકડા માર્ક આપે છે. આવો દાખલો વિદ્યાર્થી મિત્રો આવડે કે ન આવડે, તો કે આવડે જ સાહેબ, સાવ સહેલો છે. તો વિદ્યાર્થી મિત્રો અહીં જો સાંભળજો એક વખત હજી, કે અહીં જે છે આપણું જે 2025 નું જે PYQ જે છે એ શું થાય છે, પૂર્ણ થાય છે. પણ હવે એની પહેલા જોવો જોઈએ, તો કે સાહેબ આ આપણે ખાલી જગ્યા રહી ગઈ, ચાલો ખાલી જગ્યા સોલ્વ કરવી છે, કરીએ. કે બધા વર્તુળો ખાલી જગ્યા છે એકરૂપ કે સમરૂપ. હવે એકરૂપ એટલે શું અને સમરૂપ એટલે શું? એકરૂપ એટલે શું, તો કે સાહેબ એના આકારે સરખા હોય, એના બાજુઓના માપે સરખા હોય, અને ખૂણા પણ સરખા હોય. એટલે સાહેબ હું એમ કહું તમને કે ભાઈ ધારો કે આ બે ત્રિકોણ છે, જો સમજાવું, આ બે ત્રિકોણ છે, તો એનો આકાર કેવો હોય, સરખો, અને એના બાજુઓનું માપે કેવું હોય, સરખું. આનું 4 હોય તો આનું 4 જ હોય, 5 હોય તો આનું 5 જ હોય, 6 હોય તો 6 જ હોય. અને ખૂણા પણ કેવા હોય, અનુરૂપ ખૂણા, અને અનુરૂપ ખૂણા કહેવાય સામ સામે. તો શું હોય સાહેબ, તો કે અનુરૂપ ખૂણા કેવા હોય, સમાન. એટલે આકાર સરખો, માપે સરખા, અને ખૂણાનું માપે સરખું. તો શું વિદ્યાર્થી મિત્રો, એકરૂપ કહેવાય. અને સમરૂપ એટલે શું, તો કે સાહેબ અમુક છે ને ગુણોત્તરમાં ચાલતું હોય. હવે હું તમને એમ કહું કે સાહેબ એક ત્રિકોણ એવો દોરું છું, આવો PQR. હવે જો આકાર કેવો છે, જુદો જુદો છે, પણ હવે સાંભળો એના કદ કેવા છે, જુદા જુદા. આકાર કેવો છે, સરખો. તો આકાર કેવો છે, ત્રિકોણ ત્રિકોણ જ છે, પણ એનું કદ કેવું છે, એકનું નાનું, એકનું શું છે, મોટું. પણ એ અમુક ગુણોત્તરમાં હોય. જો સાહેબ આના 4 ગુણ્યા 2 કરો તો કેટલા થાય, 8. 6 ગુણ્યા 2 12, 5 ગુણ્યા 2 એટલે 10. જોવો જોઈએ શું થાય છે, 4 દુ 8, 6 દુ 12, 5 દુ 10. એટલે જે છે દરેક વખતે ગુણ્યા કેટલા થાય છે, 2 થાય છે. એટલે બાજુઓ આને શું કહેવાય, તો કે સમાન ગુણોત્તરમાં છે, એટલે કે સમપ્રમાણમાં છે. એમ કહેવાય કે ભાઈ ગુણ્યા શું થાય છે, દરેક વખતે 2 થાય છે. તો બાજુઓ કેવી છે, સમપ્રમાણમાં છે. કેવી છે, સમપ્રમાણમાં. તો બાજુઓ કેવી હોય છે, સમપ્રમાણમાં. અને ખૂણા કેવા હોય છે, બધામાં સરખા જ હોય. ભાઈ ખૂણામાં કાંઈ જે છે આવો ગુણોત્તર હોય નહીં. 30 હોય તો અહીંયા 30, 40 હોય તો 40, 50 હોય તો 50. સમજાય છે બધાને? પણ એની જે બાજુઓનું જે માપ છે ને એ કેવું હોય વિદ્યાર્થી મિત્રો, તો
તો કે સમપ્રમાણમાં હોય છે. તો હવે જોવો જોઈએ કે સાહેબ બધા વર્તુળો ખાલી જગ્યા છે તો શું દરેક વખતે વર્તુળો એકબીજાને સમાન જ હોય? શું દરેક વખતેની જે ત્રિજ્યા જે છે એનું માપ દરેક વખતે સરખું જ હોય? ના, પણ કોઈક વાર જે છે વિદ્યાર્થી મિત્રો સરખું પણ હોય અને કોઈક વાર જે છે એ કેમાં હોય? સમપ્રમાણમાં પણ હોય. તો બધા વર્તુળો કેવા છે? સમરૂપ છે. કેવા છે વિદ્યાર્થી મિત્રો? સમરૂપ છે. પછી બધા ચોરસ ખાલી જગ્યા છે તો શું આવે? સમરૂપ છે. કારણ કે દરેક વખતે સરખું હોય એવું જરૂરી નથી. પછી બધા ખાલી જગ્યા ત્રિકોણો સમરૂપ છે. સમરૂપ એટલે શું? તો કે બાજુઓ કેમાં હોય? તો કે સરખા ગુણોત્તરમાં હોય છે. હવે સમબાજુ અને અહીંયા શું છે? સમદ્વિબાજુ. હવે તમારા આ બે માંથી સાહેબ ત્રિકોણો સમરૂપ છે. સમરૂપ એટલે શું? તો કે બાજુઓ જે છે એ સરખા. હવે જો સમબાજુ લ્યો તમે તો સમબાજુમાં સાહેબ બધી બાજુ કેવી હોય? તો કે સરખી હોય. તો હું તમને એમ કહું કે સમબાજુમાં હું તમને 3 3 લઉં અને બીજો એક સમબાજુ એવો લો કે એમ બધાયમાં શું લઉં? 6 6 લઉં તો શું થાય? બધામાં ગુણોત્તર કેવો થાય? સરખો થાય. એટલે જવાબ શું આવે? સમબાજુ આવે. પછી તો કે બધા કાટકોણ ત્રિકોણો ખાલી જગ્યા છે તો શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? બધા કાટકોણ ત્રિકોણ કોઈ દિવસ એકરૂપ ન હોય. કેવા હોય? સમરૂપ હોય. તો આ જે છે એમસીક્યુ મેં તમને સોલ્વ કરાવ્યા. તો વિદ્યાર્થી મિત્રો અહીં બોર્ડનું પીવાયક્યુ 2025 પૂર્ણ થાય છે. મળીએ છીએ વિદ્યાર્થી મિત્રો હવે ચેપ્ટર નંબર 7 સાથે. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.